અમદાવાદમાં ક્ષત્રિય સંસ્થાનોના આગેવાનોની બેઠક મળી। પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે, ત્યારે ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે। આજથી ફરી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે। આજથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે। વિરોધ દર્શાવતા બેનર લગાવાશે અને સાથે જ કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરશે। संकलन समिति बहुतराजी, कच्छ, आशापुरा मंदिर, अंबाजी, खोडियार मंदिर, भावनगर सहितना स्थलों पर 22 एप्रिल थी धर्म रथ काढशे। जिल्ला, तालुका, शहरी कक्षाए प्रवक्तानी निमणूक करी राजकोट हेडक्वार्टर पहोंचीने सपोर्ट करवानो निर्णय करवामां आव्यो। આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી क्रमशः एक दिवसનો પ્રતિક ઉપવાસ કરશે। તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે। એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી। અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે, 2 પ્રવક્તા। બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન જ્ઞાનીબેન ગરબે રમ્યા। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના ગરબા અમે આપને બતાવીશું। ગરબે ઘૂમતા જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે। આ તસવીરો જુઓ। જ્ઞાનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા। અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત આગેવાનો પણ હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબા રમ્યા હતા। કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો। ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું। કચ્છ અને મોરબીની તમામ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવ્યા। લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ કાર્યાલયો કાર્યરત કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્છ બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતવાનો ભરોસો વ્યક્ત કર્યો। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે અહીંયા કાર્યાલયના ઉદ્ઘાટન થયા છે અને કાર્યાલયના ઉદ્ઘાટનના માધ્યમથી ચૂંટણીલક્ષી જે અમારું કામ છે એ મજબૂત બનશે અને આવનાર સમયમાં જે વિશ્વાસ અમારા કાર્યકર્તાઓની અંદર છે કે દરેક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળવાની છે। આજે ઉમેદવારોના ફોર્મની થશે ચકાસણી। 22મી સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે। ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો। જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા। અંતિમ દિવસે કુલ ફોર્મ 19 ભરવામાં આવ્યા। અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર છે। રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। દાહોદ લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। તો ગાંધીનગર બેઠક પર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં કુલ 53 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। તો નવસારી બેઠક પર કુલ 35 ઉમેદવારી પત્રો ભરાયા છે। તો વલસાડ બેઠક પર કુલ 16 ઉમેદવારી પત્રો ભરાયા છે। હવે 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે અને 7મીએ મતદાન યોજાશે। મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા દેખાયા। ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા। રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા। રમેલ ખાતે પહોંચીને ભુવાજીના આશીર્વાદ લીધા। અનોખા અંદાજમાં તેઓ જોવા મળ્યા હતા। મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા। ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવ્યા। અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા હતા। તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સંકલ્પ લેવાયા। આ પહેલા વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા
સોગંદ લેવાયા હતા. બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે. ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં જોવા મળ્યા. ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું હતું. આચાર્ય પક્ષ તરફી મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી. ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયા હોવાનો આક્ષેપ થયો. વડોદરાના વારસિયા વિસ્તારનો જે બનાવ છે એ ચોંકાવનારો છે. MGVCLની અહીંયા ઘોર બેદરકારી છતી થઈ. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટી ગયો અને નાસભાગ મચી ગઈ. આ કેબલ તૂટવાથી ધડાકા સાથે અવાજ આવ્યો અને તણખા ઝર્યા. નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો. MGVCLની કાર્યપદ્ધતિ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે. અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી. ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય. આજથી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરશે ક્ષત્રિય સમાજ. 20 એપ્રિલથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરશે. વિરોધ દર્શાવતા બેનર લગાવાશે. સાથે કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરાશે. ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલાના એંધાણ પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે જ ખેંચી તલવાર. ક્ષત્રિય સંકલન સમિતિ સામે પદ્મિનીબાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું આ લોકો આંદોલનને રાજકીય રંગ આપી રહ્યા છે. ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળા લાલ ઘૂમ. કહ્યું પાર્ટ 1 અને પાર્ટ 2 આ કાંઈ મૂવી છે. રાજકોટમાં કેમ રાજ શેખાવતને બોલાવવા ના દીધા? રૂપાલાએ ફોર્મ ભરી દીધું છતાં ક્ષત્રાણીઓને કેમ ફોર્મ ના ભરાવ્યા તેવા કર્યા સવાલ. પદ્મિનીબા વાળાએ પીટી જાડેજા સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે બેઠક માટે પીટી જાડેજાએ ફોન કર્યો હતો ત્યારે તો કહેતા હતા સંકલન સમિતિ સારી નથી. જો સંકલન સમિતિ સારી નથી તો પોતે બેઠકમાં કેમ આવ્યા? ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે ભર્યું ઉમેદવારી પત્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા. વિજય મુહૂર્તમાં શાહે કર્યો જીતનો શંખનાદ. તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. કનુ દેસાઈ રાજસ્થાનિક ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકરો અને સમર્થકોનો આભાર માન્યો. ગાંધીજીની વેશભૂષા ધારણ કરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા નૈશદ દેસાઈ. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે નૈશદ દેસાઈ. 10,000ની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. નવસારીમાં CR પાટીલ અને નૈશદ દેસાઈ એક સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા. પાટીલ અને દેસાઈ એકબીજાના કાનમાં કંઈક કહેતા દેખાયા. બંને ઉમેદવારોએ શું વાત કરી તે વાત પર રહસ્ય. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ નોંધાવી ઉમેદવારી. વિજય મુહૂર્તમાં કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ. શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા. પરેશ ધાનાણીએ સોગંદનામામાં 40,40,40,40,331ની રોકડ સંપત્તિનો કર્યો ઉલ્લેખ. ધાનાણીને વર્ષ 2022 અને 23માં 12,69,510ની આવક. ધાનાણી દંપતી પાસે કુલ 380 ગ્રામ સોનું અને 84 લાખની જંગમ મિલકત હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ. ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોતાના ચવલિયા ભાઈને બાંધી રાખડી. પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રાણીઓએ બાંધી રાખડી અને ઓવારણા લીધા. પરેશ ધાનાણી કહ્યું કે દીકરીઓના દામનને દાગ લગાડતા હું રણ મેદાને આવ્યો છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નામ લીધા વગર કર્યા પ્રહાર. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને દલિત સમાજના કાર્યક્રમ બાબતે કરેલી ટિપ્પણી મામલે લીધા આડે હાથે. કહ્યું કે ભૂલની માફી હોય, જાણી જોઈને કરેલા ગુનાની માફી ન હોય. પરેશ ધાનાણીની સભામાં પ્રતાપ દુધાતી રૂપાલા પર કર્યા આકરા પ્રહાર અને દુધાતી રૂપાલાની સરખામણી દુશાસન સાથે કરી અને કહ્યું કે અમારો અભિમન્યુ 9 કોઠા વિંદી રૂપાલાને હરાવશે. પ્રતાપ દુધાતી રૂપાલા સામે કરેલી ટિપ્પણી પર બોલ્યા રાજુ ધ્રુવ. કહ્યું કે કોંગ્રેસ પોતાના સ્વજનોની સરખામણી રૂપાલા સાથે કરે છે. કોંગ્રેસે બોલવાની ગરિમા ગુમાવી દીધી છે. રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય મહિલાઓ નહીં ભરે ફોર્મ.
ક્ષત્રિય સમાજના આગેવાન હિતલબા વાઘેલાનું મોટું નિવેદન, હું પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવીએ. ભરૂચ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ. દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરાએ દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ. આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા દિલીપ વસાવા. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારોએ ભર્યું નવું ફોર્મ. રેખાબેનના ફોર્મમાં અભ્યાસના વર્ષના અંતરમાં ભૂલ હોવાથી જૂનું ફોર્મ રદ કરવાની અરજી આપી. બીએસસી એમએસસી વચ્ચે 2 વર્ષના અંતરમાં હતી ભૂલ. બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જમા કરાવ્યું નવું ફોર્મ. ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂક હોવાથી નવું સોગંદનામું રજૂ કર્યું. બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાથી ભર્યું નવું ફોર્મ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં. જીતપુર ગામમાં રેખાબેન ચૌધરીનું થયું ઉષ્માભેર સ્વાગત. ગામની બાળાઓ અને મહિલાઓએ માથા પર શ્રીફળ અને કળશ લઈ કર્યા સામૈયા. ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરી લોકોએ રેખાબેનને આવકાર્યા. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. જેની ઠુમ્મર સામે ભાજપની લીગલ ટીમે ફરિયાદ દાખલ કરાવી. ભાષણ દરમિયાન વેશભૂષા બનાવી છોકરીઓને તિરંગા ધ્વજ પકડાવતા વિવાદ થયો. ખુલાસો આપવા માટે ચીફ ઓફિસરે જેની ઠુમ્મરને ફટકારી નોટિસ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું મોટું નિવેદન. કહ્યું, ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે. પટ્ટા પહેરે કે ન પહેરે તે અમારી સાથે છે તેવો કર્યો દાવો. જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડમે ભર્યું ઉમેદવારી ફોર્મ. વિધાનસભાના નયન દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ચિમન સાપરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. પૂનમબેને જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પૂનમ માડમે ફોર્મ ભર્યા પહેલા ઘરે મંદિરમાં કર્યા દર્શન. માતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પૂનમ માડમ ભાજપ બહુમતીથી જીતશે તેવો આશાવાદ પૂનમ માડમે વ્યક્ત કર્યો. પૂનમબેન માડમે જામનગરમાં કર્યો હતો ભવ્ય રોડ શો. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ પૂનમબેન ફરી એકવાર ના લગાવ્યા હતા નારા. રોડ શો બાદ પૂનમબેન માડમે ગજવી હતી જનસભા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ પૂનમ માડમ માટે કર્યો પ્રચાર.